Hello friend, welcome to my YouTube channel Unique Maths Education to all of you friend. Today we discussing statistical assistant and research assistant में जो मैथमेटिक्स का सिलेबस है उसमें विधेय का एक टॉपिक है उसके बारे में बात करेंगे। वो भी एनसीईआरटी बेस्ड यानी कि 11th स्टैंडर्ड की जो स्टेट की बुक है उसमें जो विधेय का चैप्टर नंबर 8 है उस में से हम बात करने वाले हैं। ओके सो गाइज इस में हम एपिसोड नंबर 4 यानी कि लास्ट जो टॉपिक है उसके बारे में बात करेंगे। प्रीवियस जो टॉपिक है विधेय का वो हमने प्रीवियस वीडियो में उसके बारे में बात कर चुके हैं। सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए। इसके जो प्रीवियस वीडियो है एपिसोड नंबर 3 उसमें लाइक कम मिली है। सो आई होप इस वीडियो में ज़्यादातर लाइक मिले। तो फर्स्ट वीडियो को लाइक कर दीजिए एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं सो हरी अप चैनल को सब्सक्राइब कर दीजिए एंड आपके जो भी फ्रेंड सर्कल ऐसे और आर के प्रिपरेशन कर रहे हैं उन सभी ग्रुप में इस लिंक को मैक्सिमम शेयर कीजिए। हम टॉपिक पे फोकस करेंगे। नेक्स्ट हम इस टॉपिक के बाद जो भी टॉपिक लेंगे वो टॉपिक में प्रीवियस ईयर जो क्वेश्चन है वो भी सॉल्व करेंगे। ओके सो जो 2022 में जो एग्ज़ाम हुई थी ऐसे की स्टैटिस्टिकल असिस्टेंट की उसमें फंक्शन विधेय का कोई भी क्वेश्चन नहीं था। ओके जो मैंने देख लिया है जो પ્રશ્ન હોત તો આપણે એને લાસ્ટની અંદર જે ચેપ્ટર પૂરું થાય છે વિધેયનું લાસ્ટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરે પણ 2022માં કોઈ પણ પ્રશ્ન વિધેયને લગતો પૂછાણો જ નથી। ઓકે પણ આપણે જે સિલેબસમાં છે એ કરવું એ નેસેસરી છે। ઓકે સો આપણે આજે વાત કરીશું વિધેયની સમાનતા વિશે કે ક્યારે બે વિધેયો સમાન થાય। તો જો બે ભિન્ન વિધેયો એફ અને જી નીચેની શરતોનું સમાધાન કરે છે તો તેમને સમાન વિધેયો કહેવામાં આવે છે। સંકેતમાં તેમને એફ ઇક્વલ ટુ જી વિધેયની સમાનતા માટે એફ બરાબર જી વડે દર્શાવવામાં આવે છે। તો બંને વિધેયોનો પ્રદેશ ગણ સમાન હોવો જોઈએ એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ। નેક્સ્ટ શું છે એમની કન્ડિશન તો કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ થવું જોઈએ એટલે કે પ્રત્યેક પ્રદેશની પ્રત્યેક કિંમત માટે પ્રતિબિંબો સમાન હોવા જોઈએ એટલે એમનો વિસ્તાર સરખો થવો જોઈએ અને પ્રદેશ ગણ પણ સમાન થવો જોઈએ। જો સંકેતમાં સમાન વિધેયની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે કે એફ ફંક્શન છે એ ટુ બીનું છે તો જી ફંક્શન છે એ ટુ સીનું એટલે બંનેના પ્રદેશ સરખા છે અને પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ થાય તો જે ફંક્શન છે એ સરખા થાય સમાન થાય એફ ઇક્વલ ટુ જી કહી શકાય। એનું એક એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 7 જો ફંક્શન એફ છે એન ટુ એનનું છે તો એમને ડિફાઇન કર્યું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને જી ફંક્શન છે એ છે ઝેડ માઇનસ 0 ટુ એનનું ફંક્શન છે જી ઓફ એક્સ એમને એક્સ સ્ક્વેરથી ડિફાઇન કર્યું છે। બંને એક્સ સ્ક્વેરના ફંક્શન છે પરંતુ બંનેના ડોમેન પ્રદેશ અલગ અલગ છે। તો આપણે એવું જોવાનું છે કે શું એફ અને જી સમાન વિધેયો થશે તો આપણે હમણાં ઉપર જ વાત કરી પ્રમાણે કે જો સમાન વિધેય હોય તો બંનેના પ્રદેશ સરખા હોવા જોઈએ। ઓકે અહીંયા શું છે કે વિધેય એફનો પ્રદેશ ગણ ડોમેન ડી એ શું છે નેચરલ નંબર એન અને જી વિધેય છે એમનો પ્રદેશ ગણ છે કે ઝેડ માઇનસ 0। ઓકે સો આપણે કહી શકીએ ઇઝીલી કે બંને વિધેય જુદા જુદા પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવાથી તે સમાન વિધેય નથી। કે અહીંયા વાત પૂરી થઈ કે બંને સમાન વિધેય નથી કેમ કે બંને સમાન સેટ ઉપર વ્યાખ્યાયિત નથી। હવે ઉદાહરણ નંબર 8ની વાત કરીએ તો વિધેયની સમાનતા સમજી લીધા પછી કહી શકીએ કે એક ફંક્શન એફ એ ટુ બી
એ જે સેટ છે 1 3, બી સેટ છે 1 4 9 16 અને એના પર ફંક્શન ડિફાઇન કર્યું એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને બીજું ફંક્શન છે જી ફ્રોમ એ ટુ બી વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 3 बोथ डोमेन आर सेम एफ एंड जी का जो डोमेन है बोथ डोमेन सेम है 1 3 1 3 है एक कंडीशन સેટિસ્ફાઈ થાય છે નેક્સ્ટ કન્ડિશન છે કે એમની જે ઇમેજ મળે છે એ સરખી હોવી જોઈએ અને જી ઓફ એક્સ ફંક્શન જે છે એ 4x-3 થી ડિફાઇન કરેલ છે શું આપણે બતાવવાનું છે કે એફ અને જી સમાન છે કે નહીં એવું ચકાસવાનું છે નોટ બતાવવાનું ઓકે પ્રૂવ નહીં કરવાનું વેરીફાઈ કરવાનું છે તો આપણે આગળ જોઈએ કઈ બંનેની અંદર વેલ્યુ પુટ કરીએ અને જોઈએ કે શું જોવા મળે છે બંને ફંક્શન સરખા થાય છે કે નથી થતા તો એક્સ ઇક્વલ ટુ 1 લઈએ ત્યારે 1 મળે છે એફ ઓફ એક્સ 1 મળે છે જી ઓફ એક્સ ઇઝ ઓલ્સો ગેટ 1 એક્સ ઇક્વલ ટુ 3 માટે જોઈએ તો ફંક્શન એફ ઓફ 3 9 મળે છે એન્ડ ઓલ્સો જી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 9 સો આપણે કહી શકીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સની જે ઇમેજ છે એ સેમ મળે છે તેથી એફ અને જી ફંક્શન જે બને છે એ સમાન વિધેયો બને છે આવું આપણે કહી શકીએ છીએ તો જે એક્ઝામ્પલ 8 છે એ બે ફંક્શન ઇક્વલ છે એમનું એક્ઝામ્પલ છે અને નોટ ઇક્વલ માટેનું આપણે જોયું એક્ઝામ્પલ નંબર 7 હવે વાત કરીએ ઉદાહરણ નંબર 9ની તો ફંક્શન જે છે એ ટુ બી વેરી થાય છે અને ડિફાઇન કર્યું છે 1 - 4x જી ઓલ્સો વેરી એ ટુ સી અને એને ડિફાઇન કર્યું છે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6x + 1 અને એ હિયર ગેટ સેટ એ ઇઝ ઇક્વલ ટુ 0 1 2 now we find a and g are equal or not okay so x equal to z માટે આપણને મળે છે f of x 1 x equal to 1 માટે મળે છે g of 1 equal to 7 બરાબર છે બે વેલ્યુ ચકાસી જોઈ લીધું કે both are not same so we get f of 1 is not equal to g of 1 so f and g are not equal function okay એ એક માટે થઈ જાય તો પછી આગળ આપણે સેટના કોઈ બીજા એલિમેન્ટ માટે ચેક કરવાની જરૂર રહેતી નથી હવે નેક્સ્ટ ટોપિક પર મૂવ કરીએ તો વાસ્તવિક વિધેય વોટ ઇઝ અ રિયલ ફંક્શન તો જો કોઈ ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી છે એ જે છે એ સબસેટ છે આરનો ઓકે તો જે વિધેય બને છે એ વાસ્તવિક ચલનું વિધેય કહે છે પ્રદેશગણનો ઉપગણ પ્રદેશ ગણ છે એ વાસ્તવિક ગણનો ઉપગણ છે અથવા વાસ્તવિક ગણ છે તો જે વિધેય બને છે એ વાસ્તવિક ચલનું વિધેય બને છે અને જો વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યા ગણ આર પર વ્યાખ્યાયિત હોય તો જે એફ ફંક્શન છે એ વાસ્તવિક વિધેય કહે છે અને ફંક્શન એફ છે એ ઝેડ ટુ આર માટે પ્રદેશ ગણ ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે પ્રદેશ ગણ ઝેડ છે એ શું છે તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે જ્યારે તેનો સહપ્રદેશ ગણ છે આર જે વાસ્તવિક સંખ્યા ગણ પોતે જ છે સહપ્રદેશ ગણ છે એ શું છે તો કે જે વાસ્તવિક સંખ્યા ગણ પોતે જ છે તેથી વિધેય આર વાસ્તવિક વિધેય કહેવાય ટૂંકમાં જે વિધેયનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યા ગણ આર હોય તો તેના કોઈ પણ ઉપગણ હોય આર અથવા તારના કોઈ પણ ઉપગણ જે છે એ વિધેયનો પ્રદેશ અથવા તો સહપ્રદેશ હોય તો તે વિધેયને વાસ્તવિક વિધેય કહે છે પરંતુ ખાલી જે પ્રદેશ ગણ છે એ વાસ્તવિક ગણ અથવા વાસ્તવિક ગણનો ઉપગણ હોય તો એ વિધેયને આપણે કહીશું વાસ્તવિક ચલનું વિધેય બરાબર છે હવે એક ઉદાહરણ છે એમની અંદર ખાલી આપણે ફંક્શન એફ ઓફ એક્સ ડિફાઇન કરીને આપ્યું છે એક્સની વેલ્યુ લેવાની છે ઝેડ -1માંથી લેવાની છે બિકોઝ જે એમનો ડિનોમિનેટર છે એ x - 1નો સ્ક્વેર છે ઓકે એમનું રૂટ છે 1 છે જો 1 પુટ કરીએ તો એ ડિફાઇન ના થાય ફંક્શન એટલે જે પણ સેટ લઈએ એ સેટની અંદરથી 1ને રિસ્ટ્રિક્ટેડ એ સેટને રિસ્ટ્રિક્ટેડ કરી અને 1ને નીકાળી દેવું પડે અને આપણે એફ ઓફ -2 એફ ઓફ -1 અને એફ ઓફ 0ની વેલ્યુ પુટ કરવાની છે તો ઇઝીલી વી કેન ફાઇન્ડ ઓકે એક્સની જગ્યાએ -2 પુટ કરીશું અને સિમ્પ્લિફિકેશન કરીશું તો -7/9 મળશે
ફંક્શનની અંદર એક્સની જગ્યાએ -1 પુટ કરીશું, સિમ્પ્લિફાય કરીશું તો આપણને 0 મળશે. 0 પુટ કરીશું તો 1 મળશે. વી કેન ફાઇન્ડ ઇઝીલી. ઓકે, એન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 11. ફંક્શન આપેલું છે f of x is equal to x³ plus 3x minus x² minus 2x. ફંક્શન જોઈને ડરવાનું નથી. હવે આપણે શું કરવાનું છે તો કે f(3 - 6) ઇન્ટુ f(2) ની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ એક્સની જગ્યાએ 3 પુટ કરી f(3) ફાઇન્ડ કરીશું, ધેન એક્સની જગ્યાએ 2 પુટ કરી f(2) ફાઇન્ડ કરીશું, અને ધને જે આપણે ફાઇન્ડ કરવાનું છે f(3 - 6) ઇન્ટુ f(2) ની અંદર વેલ્યુ પુટ કરીશું. વી કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ ધીસ વેલ્યુ. f(3) મળે છે 37, f(2) મળે છે 9. ફંક્શનની અંદર જે કિંમત છે 3ની એક્સની જગ્યાએ 3 અને એક્સની જગ્યાએ 2 મૂકી અને ફાઇન્ડ કરવાનું છે. અને ધેન સિમ્પ્લિફાય કરીશું. f(3 - 6) f(2) ની અંદર વેલ્યુ પુટ કરીશું તો -70 આન્સર મળી જશે. ઓકે, એક્ઝામ્પલ બહુ જ ઇઝી છે, એમાં કંઈ એ છે નહીં. ઉદાહરણ નંબર 12 ની અંદર f of x આપેલું છે અને f of x બરાબર 15 હોય તો એક્સની વેલ્યુ પુટ કરવાની છે. તો f of એક્સની જગ્યાએ 15 મૂકી અને એક્સનું સિમ્પ્લિફિકેશન કરી, હજી ફંક્શનનું સિમ્પ્લિફાય કરી અને એક્સની વેલ્યુ પુટ આઉટ કરી ફાઇન્ડ આઉટ કરીશું કે -3/2 અને 5. એવી જ રીતે છે એક્ઝામ્પલ નંબર 13 ની અંદર 13 ની અંદર ચેક કરવાનું છે કે એક્સની કઈ કિંમત માટે f of 2x = 2 × f of x થાય. તો ફંક્શનમાં પહેલાં f of 2x ફાઇન્ડ કરવાનું ઇન્ટુ 2 × f of x, ને બોથ આર ઇક્વલ, then find out which value we get of x. So we get x = -±2 માટે f of 2x = 2 of f of x થાય છે. Okay, here we can easily find out it. હવે એમનો સારાંશ જોઈએ. આજે આપણે વિધેય ચેપ્ટર પૂર્ણ કર્યું, પણ શું સમજ્યા એમની અંદર તો કે બે અરિક્ત ગણોના ઘટકો વચ્ચે અનન્ય સંબંધ હોય તો તેમને વિધેય કહેવાય. વિધેય પરથી આપણે એમના પ્રદેશ એ સેટ છે ને પ્રદેશ કહીશું, બી સેટને સપ્રદેશ કહીશું. પ્રતિબિંબ કિંમતનો જે ગણ બને છે ને વિસ્તાર કહીશું. વિધેયના વિસ્તાર, સહપ્રદેશ, ગણના ઉપગણ અથવા તો સહપ્રદેશ પોતે જ હોઈ શકે છે. પછી ક્યારે ફંક્શન છે વિધેય છે એક બને છે, ક્યારેક અનેક એક બને છે. અચળ વિધેય ક્યારે બને છે, ક્યારે બે વિધેયો સમાન થાય છે, ક્યારે જે આપેલું વિધેય છે એવા વાસ્તવિક વિધેય બને છે, વાસ્તવિક ચલનું વિધેય ક્યારે બને છે. આવા બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી. ઇઝીલી ટોપિક કહી શકાય. સ્ટેટિસ્ટિકલ એસે અને આરએની પ્રિપરેશન કરો એમાં ઇઝીમાં ઇઝી ટોપિક આ કહી શકાય મેથ્સનો. ઓકે, અને 2 થી 4 માર્કનું વેઇટેજ હોઈ શકે પૂછાવાનું. આઈ થિંક તો 2-3 માર્ક મેક્સિમમ હોય તો. ઓકે, કારણ કે લાસ્ટ એક્ઝામની અંદર એક પણ ક્વેશ્ચન નહોતો, પણ આ વખતે જે છે સબ્જેક્ટનો જે એરિયા છે એ જે વેઇટેજ છે, માર્કનું વેઇટેજ એ વધારી દીધું છે. 120 માર્કનું કર્યું છે, તો પોસિબિલિટી રહે કે આ ટોપિકની અંદર 1 થી 2 ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, અને પછી જે છે ફટાફટ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ. તમારા માટે હોમવર્કમાં હોય છે પણ તો પણ સોલ્વ કરીએ છીએ કે નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે. ફર્સ્ટ ઓપ્શન છે ફંક્શન આપેલું છે પ્રદેશ ગણની કિંમત 2 નો વધારો કરીએ તો આ નિયમ વિધેય નથી, તો એ સાચું થશે. કારણ કે એકની અંદર 2 નો વધારો કરો તો 3 મળે, જે આપણને સપ્રદેશમાં મળે છે. 2માં 2 નો વધારો કરો 4 મળે, 3માં 2 નો વધારો કરો 5 મળે, પણ 4ની અંદર 2 નો વધારો કરો 6, જે સપ્રદેશમાં નથી મળતું, સપ્રદેશમાં ના મળે તો એ ફંક્શન વિધેય ન થાય, તો એ વિધાન સાચું થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિધેય આપેલું છે માટે વિસ્તાર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. તો પહેલું જ ઓપ્શન સાચો થશે. વિસ્તારનું ડેફિનેશન છે f of a = એ બધા એક્સ કે જે એક્સ એની અંદર બિલોંગ કરતા હોય. પછી નંબર 3 આપ્યું છે કે ફંક્શન g આપ્યું છે x2y નું, અને g of x ને ડિફાઇન કર્યું છે 4 - 2x. આ પરથી આપણે જણાવો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. તો g of x ની અંદર જો 2 પુટ કરીશું તો 4 - 4 0 થશે. એક્સમાંથી બિલોંગ કરે છે. એક્સની જગ્યાએ આપણે -1 લઈએ તો શું થાય 4 + 2, 4 ને 2 6, જે આપણે સ્વપ્રદેશમાં નથી, તો ફંક્શન છે એ વિધેય બનશે નહીં, તો જીને વિધેય ના કહી શકાય. પછી નંબર 4 છે કે ફંક્શન માટે પ્રદેશ ગણ એમાંની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય. ભિન્ન કિંમતો માટે ભિન્ન કિંમત મળે તો વિધેય 1 1, અને ભિન્ન કિંમતો માટે સમાન મળે તો અનેક એક વિધેય, એટલે ઓપ્શન બી સાચો થશે. નંબર 5 ની વાત કરીએ તો ફંક્શન a to b માટે ગણ a ની પ્રત્યેક કિંમત માટે ગણ b માં ફક્ત
એક જ પ્રતિબિંબ મળતું હોય તો તે કયા પ્રકારનું વિધેય કહી શકાશે? એક જ પ્રતિબિંબ અચળ વિધેયની અંદર મળે એટલે ઓપ્શન સી સાચો થશે. એક એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એક એક માટે બે ભિન્ન કિંમતો માટે ભિન્ન પ્રતિબિંબ મળવા જોઈએ એટલે ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ નંબર 7 છે કે ઝેડ ફંક્શન એફ ફ્રોમ ઝેડ માઇનસ 0 ટુ એન એક્સ સ્ક્વેર વાળું ફંક્શન છે. કયા પ્રકારનું વિધેય છે? તો એ અનેક એક વિધેય થશે. બરાબર છે. જો નેચરલ નંબર ટુ નેચરલ નંબર હોય તો એક એક અને ઝેડ ટુ નેચરલ નંબર હોય તો અનેક એક. બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે કઈ શરત પર્યાપ્ત છે? તો કે બંને વિધેયોના પ્રદેશ સમાન હોવા જોઈએ, બંને વિધેયોના વિસ્તાર પણ સમાન હોવા જોઈએ એટલે ઓપ્શન સી સાચો થશે. આઈ અગેન્સ્ટ ધેટ આ એક્સરસાઇઝ કરાવવા પાછળનું મારું રીઝન એ જ છે કે કોઈ પણ વિદ્યાર્થીને હજી આગળનું કોઈ ટોપિક મિસઅન્ડરસ્ટેન્ડ છે કે કશું એ છે તો એક વખત આ એક્સરસાઇઝ 1 to 8 MCQ સોલ્વ કરી લેવા. ઓકે, બીકોઝ જે લાસ્ટ ટાઈમ એક્ઝામથી હતી એની અંદર મોસ્ટલી ક્વેશ્ચન એસે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ સ્ટાન્ડર્ડ 11th 12thની એક્સરસાઇઝના MCQમાંથી પૂછાયેલા હતા. ઓકે, તો આ ચાન્સીસ છે એટલે હું આમના ઉપર જે છે એ વધારે ભાર આપું છું. બરાબર, આ તમારી પાછળ આપેલા છે આન્સર, યુ કેન સોલ્વ ઇઝીલી. બટ 2 મિનિટ બગાડવા પાછળનું રીઝન એ છે કે લાસ્ટ એક્ઝામમાં પૂછાણા નથી પણ જો પૂછાવાની શક્યતા આમાંથી વધારે છે. ઓકે, જે ટેક્સ્ટ બુકના એક્સરસાઇઝના MCQ છે, બેઠે બેઠા MCQ મોસ્ટલી ચેપ્ટરની અંદર લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા હતા. એ આપણે નેક્સ્ટ જે પણ ટોપિક સોલ્વ કરીશું એમાં હું લાસ્ટમાં એક્ઝામ્પલ મૂકીશ અને કહીશ કે જો આ એક્ઝામ્પલ આ એક્સરસાઇઝની અંદરથી જ પૂછાયેલો છે. ઓકે, એટલે આટલું ધ્યાન આપવા પાછળનું રીઝન આ જ છે. બાકી પછી આગળ એક્સરસાઇઝ છે હજી આમની કે એક્ઝામ્પલની, પણ એમને કંઈ કરવાની જરૂર નહીં. આટલું અન્ડરસ્ટેન્ડિંગ MCQ થઈ ગયા ઇનફ ધીસ ટોપિક ફોર. ઓકે, એટલે આ ટોપિક માટે આટલું ઇનફ છે. હવે તમે નેક્સ્ટ टॉपिक ऊपर जाओ तो यू कैन गो. सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है तो हरी अप वीडियो को लाइक कर दीजिए क्विकली एंड चैनल को सब्सक्राइब कर दीजिए. एंड आपके जो भी फ्रेंड है उसको इस लिंक को मैक्सिमम शेयर कर दीजिए. अभी तक नहीं किया है तो अब आप मिलेंगे नेक्स्ट टॉपिक में. और आप भी कमेंट करो, सभी लोग जो लोग ये देख रहे हैं वो कमेंट करो कि हम नेक्स्ट जो एपिसोड है वो किस टॉपिक के बारे में लेंगे. ओके, यहाँ આપણે जो વિધેય છે આ ટોપિક કમ્પ્લીટ કર્યો છે. હવે કયા સબ્જેક્ટનો કયો ટોપિક આપણે જે છે નેક્સ્ટમાં જોઈશું. ઓકે, એક કોમેન્ટ તો બનવી જ જોઈએ જેથી આપણે એ ટોપિક નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું. સો થેન્ક યુ ફ્રેન્ડ.